टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર. સમાચારની શરૂઆત કરીએ, જ્યાં ગાંધીનગરના ગલુદણમાં ઘીની એક ફેક્ટરી પર દરોડાનો મામલો અને 9300 કિલો શંકાસ્પદ ઘીને લઈ અને એક મોટો ખુલાસો પણ થઈ રહ્યો છે. ઘી માટેનું રો મટીરિયલ ચોટીલા સુરેન્દ્રનગરથી લાવવામાં આવતું હતું, એટલે કે રો મટીરિયલ લાવી અને દહેગામની અંદર એકત્રિત થાય, જ્યાં ઘી બનાવી અને પેકિંગ કરાવવામાં આવતું. આ સાથે અત્યાર સુધી 48 લાખની કિંમતનો 9300 કિલો એટલે કે 9300 કિલો એ ઘીનો જથ્થો જપ્ત કરી દેવાયો છે. અંજની, અનુજ અને બરસાના નામના 3 યુનિટમાં ગેરકાયદે રીતે આ ઘી બનાવવામાં આવતું. ત્યારે 9300 કિલો ઘી સાથે 2000 થી 2500 કિલો માવો પણ ઝડપી લેવામાં આવ્યો. રાતભરની આ કાર્યવાહી રહીને ત્યારબાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સેમ્પલ લીધા. સમગ્ર કેસમાં ગાંધીનગર રેન્જની ટીમે જાણવા જોગ નોંધી અને રિપોર્ટ બાદ ભેળસેળ જણાશે તો પોલીસ કાર્યવાહી પણ આમાં થવાની છે. તો 3 જેટલા યુનિટ કે જેની પર દરોડાની કામગીરી કરવામાં આવી છે. રાતભરની કાર્યવાહી રહી હતી. રાતભર દરોડાની કામગીરી ચાલી. અનેક સેમ્પલ તપાસ દરમિયાન લેવામાં આવ્યા છે અને હવે સેમ્પલમાં જો ભેળસેળ યુક્ત કે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ લાગશે તો પોલીસ કાર્યવાહી પણ કરશે. હાલ જાણવા જોગ નોંધી અને વધુ કાર્યવાહી પણ તેજ કરી દેવામાં આવી છે. તો ગલુદણની અંદર જે ઘી બનાવતા હતા, નકલી ઘી બનાવવાની ફેક્ટરીનો મામલો, અને હવે જ્યાં તપાસ શરૂ થઈ ચૂકી છે. 9300 કિલો ઘી કે જેને જપ્ત કરી લેવામાં આવ્યું છે અને 3 જેટલા યુનિટ કે જેની પર દરોડા પાડી અને સમગ્ર પર્દાફાશ છે તે કરવામાં આવ્યો છે. તો ઘીનો આ માટેનું જે રો મટીરિયલ કે જે સુરેન્દ્રનગર અને ચોટીલાથી લાવવામાં આવતું હોવાનો પણ ખુલાસો આમાં થઈ રહ્યો છે. સમગ્ર દેશમાં અત્યારે જાતભાતના જે ખાદ્ય પદાર્થો છે, પછી તે ઘી હોય, પનીર હોય, તેલ હોય, દૂધ હોય, તમામ પ્રકારના જે ખાદ્ય પદાર્થો છે તેમાં નકલી અને મિલાવટી વસ્તુઓ છે તેનું જે પ્રમાણ છે તે દિવસે ને દિવસે વધતું જતું જોવા મળી રહ્યું છે. ત્યારે ગતરોજ રાત્રિના સમયે ગાંધીનગરના ગલુદણ ગામમાં એક એવું એક્શન પ્લાન છે તે રાજ્ય સરકારના ફૂડ એન્ડ વિભાગ દ્વારા એક એક્શન પ્લાન ઘડવામાં અને ત્યારબાદ રચવામાં આવ્યો કે જે નકલી ઘી છે તે અહીં મળી આવ્યું છે. મહત્વનું છે કે આ જે તમે અત્યારે દ્રશ્યમાં જોઈ શકતા હશો, આ આખી જ મોટી જે ફેક્ટરી છે તે અહીંયા તેનું સ્વરૂપ દેવામાં આવ્યું છે. ગલુદણ ગામની અંદર આવતા જ તે જમણા હાથના ભાગે આ એક આખી ફેક્ટરી છે તે આવે છે. હવે મહત્ત્વનું અહીં એ છે કે અહીં આ ફેક્ટરી પણ 3 ભાગોમાં વેચાયેલી છે, એટલે કે આ જે આખો શેડ બાંધેલો જે વિસ્તાર છે અને જે આખી ફેક્ટરીનું સ્વરૂપ આપવામાં આવ્યું છે તેમાં 3 વિવિધ લોકો છે, માલિકો છે, તે પોતાની ફેક્ટરીઓ ચલાવતા હતા. જેમાં વાત કરવામાં આવે તો અનુજ ઘી, બરસાના ઘી અને સાથે જ તે અંજની ઘી, આ 3 અલગ અલગ માલિકો છે તે પોતાની પ્રોડક્ટ છે, એટલે કે તે લોકો પોતે અહીંયા તેનું પ્રોડક્ટ છે તે બનાવટ કરતા હતા. ત્યારે હાલમાં પણ તમે જોતા હશો કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત એટલે કે જે ફૂડ વિભાગની રાજ્ય સરકારની જે વાહન છે તે અહીંયા પડ્યું છે ને તેની ટીમ પણ હાલમાં હાજર છે. તે અત્યારે જે બીજી ફેક્ટરીઓ છે બાજુમાં ચાલે ત્યાં પોતાનું કાર્ય કરી રહ્યા છે. હવે તમને અહીં બતાવું કે જે પ્રમાણે અંજની ઘી જે અહીંયા હાલમાં આપને લઈ જાઉં છું, જે જગ્યા પર આ આખું કાંડ ચાલતો હતો, જે નકલી ઘી બનાવવાનો જે કાંડ છે તે ચાલતો હતો, તે આપણે બતાવવાનો પ્રયાસ કરીશ કે કેવી રીતે લોકોને છેતરવા માટે, લોકોને ઓછા પૈસે જે નકલી ઘી આપવામાં આવે છે, લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા કરવામાં આવે છે, કેવી રીતે શરૂ થાય છે. સર્વપ્રથમ જે પામોલિયન ઓઇલ હોય છે તે આ ડબ્બા આપ જોતા હશો કે આ ડબ્બા છે તેની અંદર પામોલિયન ઓઇલ છે તે લાવવામાં આવતું હોય છે. આ ડબ્બામાં કોઈ પણ પ્રકારનું બ્રાન્ડિંગ છે તે આપને જોવા નહીં મળતું હોય. હવે આ પામોલિયન ઓઇલ છે તેમાં અમુક રાસાયણ જે વસ્તુઓ છે, પદાર્થો છે, તેનું મિશ્રણ છે તે કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ તે આખી જ પ્રોસેસ છે તે આ બોઇલરમાં થાય છે. આ મોટા પ્રમાણનું હજારો લીટરનું આ બોઇલર છે તે અહીંયા આપ જોતા હશો. તે બોઇલરમાં આ તમામ પ્રક્રિયા છે તે થતી હોય છે. મશીનરી અહીંયા છે. ત્યારબાદ આપ જોતા હશો કે અહીં
ગેસ ને સગડા જે છે તેની શું હાલત છે તે આપને બતાવું. કારણ કે ગરમ કરવા માટે જે આ બોઇલરનો ઉપયોગ કરવામાં આવે તેની સાથે સાથે આ જે ગેસ છે, જે સગડા છે, તેનો પણ ઉપયોગ સાથે સાથે કરવામાં આવતો હોય છે. અને ત્યારબાદ આ સમગ્ર પ્રક્રિયા જ્યારે થાય ત્યારબાદ આગળની પ્રક્રિયા છે કે આ જેટલા પણ અહીં અલગ અલગ વિવિધ પ્રકારના બોઇલરો આપ જોતા હશો, અહીંયા પણ છે. એટલે આ હજારો કિલો એક સાથે નકલી ઘી બની શકે તે માટેની આખી પ્રોસેસ છે. એક પીળા કલરનું જે રાસાયણ પદાર્થો છે તે આમાં નાખવામાં આવતો છે કે જેના કારણે આપને એવું લાગે કે તે ઘી ખરેખર ઘી છે. હવે આપ જોતા હશો કે આ એક દરવાજો છે. આ દરવાજાની અંદર આ આખી પ્રોસેસ છે તે આ દરવાજાની અંદર જતાં જ તે આખી આ જે પ્રોસેસ કરેલું જે ઘી હોય છે તે અંદર લાવવામાં આવે છે. હવે આ જગ્યા તદ્દન ઠંડકમાં રાખવામાં આવી છે કે જેના કારણે જે ઘી છે તે ખરેખર ઘી જેવું લાગે. કારણ કે સામાન્ય રીતે જ્યારે પણ શિયાળાની ઋતુ આવતી હોય છે ત્યારે કોઈ પણ તેલ હોય તે વહેલી સવારે જો આપ જુઓ તો તે જામી જતું હોય છે. આપ જુઓ અત્યારે જે પ્રમાણે આ ઘી આપને દેખાય છે આ જામી ગયેલું છે કે જેના કારણે પહેલી નજરે જોતાં કોઈ પણને એવું જ લાગે કે આ જે ભાગ છે આ આખો ઘી છે, કોઈની પણ નજર ના પડે તે માટે આવી રીતે અહીં લાવવામાં આવતું હોય છે ને આ પદાર્થ એવી રીતે દેખાડવામાં આવતો હોય છે. હવે આપણે આ જે આપને દેખાડું કે કેવી રીતે પામોલિયન ઓઇલ અને ઘી ભેગું થાય છે. આપ જુઓ આ તમામ જે ભાગ છે આ તમામ પામોલિયન ઓઇલ છે જે દેખાઈ આવે છે ઉપરના ભાગે ઓઇલ. હવે જે આ ભાગ છે આપ જુઓ આ જે જામી ગયો છે તેના કારણે પહેલી નજરે જોતા કોઈ પણ વ્યક્તિ હોય તેને આ ઘી જ દેખાઈ આવે છે. અને આની અંદર એવા પદાર્થ નાખવામાં આવે છે કે જેના કારણે જે સુગંધ આવતી હોય છે, જે રોજિંદા દિવસમાં આપણે જે ઘીની સુગંધ હોય તે જ સુગંધ આની અંદર આવતી હોય છે. આપ જુઓ આ બોટલો છે, નાની નાની આવી બોટલો છે, તેમાં પેકિંગ કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ તે વેચવામાં આવતું હોય છે. હવે બીજી એક વસ્તુ, જે આ ડબ્બાઓ છે, આ જે સફેદ કલરના ડબ્બા છે, આ ડબ્બા માર્કેટમાં જ્યારે મોકલવામાં આવે ત્યારે આમાં કોઈ પણ પ્રકારનું બ્રાન્ડિંગ છે તે કરવામાં નથી આવતું. જે પ્રકારે મેં અગાઉ પણ વાત કરી કે જેના કારણે હવે જો ક્યારેય કોઈ જગ્યા પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગની જો રેડ પડી હોય તો તે લોકો એવું બતાડી શકે કે આ પામોલિયન ઓઇલ છે, આ ઘી નથી. કારણ કે કોઈ બ્રાન્ડિંગ જ નથી કરવામાં આવ્યું, ઉપર એવું લખવામાં જ નથી આવ્યું કે આ ઘી છે. તમને આ બીજા પણ ડબ્બા બતાવું કેવી રીતે. આ જુઓ ઉપરના ભાગે આ જે તર જામી ગયું છે કે જેના કારણે દેખાવા જેવો લાગે કે આ ઘી છે. આપ જે પ્રમાણે જુઓ છો. હવે આપને આ જગ્યા બતાડું કે કેવો બિલકુલ સ્વચ્છતાનો એકદમ અભાવ છે. અને અહીંયા મોટા ને મોટા એસી છે તે અહીંયા ગોઠવવામાં આવ્યા છે. 2 થી 3 એસી છે તે અહીંયા ગોઠવવામાં આવે છે કે જેના કારણે મશીનરી ટાઢક મારે. આપ જુઓ આ આખી જ આ મશીનરી છે. આ મશીનરીની અંદર પેકિંગથી લઈને તમામ વસ્તુઓ છે તે અહીંયા થતી આપને જોવા મળે છે. જો આ તમામ બાબત છે કે જેની અંદર ડબ્બાઓ જાય, ઘી છે તે ફિલ થાય અને ત્યારબાદ ડબ્બાઓ છે તે આગળ વેચાણ માટે મોકલાય. હવે આગળ જે આપને બતાવવા જઈ રહ્યો છું, આપને ઘણીવાર નાના નાના પેકેટો છે તે આપ જોતા હશો. હવે અહીં આ જે ફેક્ટરી છે તેમાં પણ સેમ એ જ પ્રોસેસમાં નાના નાના પેકેટો છે તે આ લોકો બનાવતા હતા. આપ જુઓ આ જે પ્રમાણે આ નામ છે અનુજ દેશી ઘી, આપ જોતા હશો. નાના નાના 20-20 રૂપિયાના જે પેકેટો, શેશે જે આપણે કહીએ, તેના પેકિંગ માટેની આ આખી જે બ્રાન્ડિંગ કરેલી, જે આખી આ રિફિલ કરેલી પેકેટો જે છે, પેકેટોની જે બનાવવામાં આવે પહેલાં. હવે આપને બતાવું કે આ જે સરસ મજાના જે મશીનરી છે તે ખરેખર કેવી જગ્યા પર પડી છે તે પણ આપણે દ્રશ્ય બતાવું. આપને મારા કેમેરામેનને કહીશ કે જે પ્રમાણે આ ફેક્ટરી છે તેની બાજુમાં જે તેની જગ્યા છે જ્યાં લોકો કદાચ આરામ કરતા હશે કે કદાચ સ્ટોક મૂકતા હશે. આપ જુઓ સ્વચ્છતાનો અભાવ તો બહુ દૂરની વસ્તુ છે, પરંતુ અહીં સ્વચ્છતા શબ્દ વાપરવામાં પણ શરમ આવે તેવી હાલત છે આ જગ્યાની. આ મશીનરીની હાલત આવી છે. હવે આવી જગ્યા પર બનતા ઘીને તમે તમારા ઘરના બાળકોને, તમારા ઘરના વડીલોને ખવડાવો છો, તમે પોતે પણ ખાઓ છો. તમને ખબર નથી કે આ ઘી છે તે અહીંથી આવે છે, કારણ કે કોઈ બ્રાન્ડિંગ
તેની સાથે લેવા દેવા જ નથી. આ ડબ્બાઓ છે તે કોરા કટ આપતા હોય છે અને ભાવ એટલો સસ્તો આપતા હોય છે કે જેના કારણે આપને એવું લાગે કે સસ્તા ભાવમાં અમે ઘી ખાઈએ છીએ, પરંતુ ખરેખર આપ ઘી ખાતા જ નથી. આપ એક પામોલિયન ઓઇલનો જમાવેલો સ્તર ખાઓ છો. આ જુઓ, કોઈ જાતની કોઈ સ્વચ્છતા નથી. આ ડબ્બાઓ છે તે આવી રીતે પડ્યા હોય છે. ત્યારબાદ આ જ ડબ્બાઓને રિફિલ કરવા માટે, જેમ મેં અગાઉ આપને બતાવ્યું, તે જગ્યા પર રાખીને પછી તેને જમાવવામાં આવે છે. હવે આખી આ 3 વિવિધ ફેક્ટરીઓ છે, જે ફેક્ટરીઓમાંથી 2 જગ્યા પર એટલે કે અનુજ ઘી અને બરસાના ઘી તે બંનેના સેમ્પલ છે તે એકત્રિત કરવામાં આવ્યા છે. અત્યારે જે મેં તમને ફેક્ટરી બતાવી, આ 3 ફેક્ટરીમાંથી સૌથી મોટી ફેક્ટરી આ હતી કે જેનું પ્રોડક્શન છે તે ખૂબ વધારે છે, અંજની ઘી. જ્યારે ગતરોજ ગાંધીનગર રેન્જની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા ત્યારે 3 યુનિટ હતા વિવિધ અલગ અલગ. તે 3 યુનિટમાંથી 2ના, જેમ મેં અગાઉ આપને કીધું કે અનુજ અને બરસાના, તેમાં જે સેમ્પલ છે તે એકત્રિત થઈ ગયા છે. અંજની છે, અંજની માર્કેટિંગ, તેના અત્યારે બાકી છે. હવે અહીં પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ આવશે ને, અહીંના પણ સેમ્પલો છે લેશે. શંકાસ્પદ ઘી લાગતા આખી કાર્યવાહી થઈ છે. 300 કિલો ઘીનો જથ્થો છે તે અત્યારે કબજે કરાવી લીધો છે. લગભગ 48 લાખ જેટલો આ મુદ્દામાલ છે. સાથે જ તે 2000 થી 2500 કિલો જેટલો માવો પણ, જે બાજુમાં એક ફેક્ટરી છે ત્યાંથી પકડવામાં આવ્યો છે. મહત્વનું છે કે ચોટીલા સુરેન્દ્રનગરથી ઘીનું રો મટીરિયલ આ લોકો અહીં લાવતા હતા અને ત્યારબાદ આ રો મટીરિયલને એકત્રિત કરીને આ આખી જ પ્રોસેસ એટલે કે ભેળસેળ આ લોકો કરતા હતા. કેવી રીતની ભેળસેળ થતી હતી, ખરેખર કેટલા સમયથી આ ચાલતું હતું, આની સાથે કેટલા લોકો સંકળાયેલા છે, તેને લઈને હવે ગાંધીનગર જે પોલીસ છે તે સાથે જ તે જે રાજ્ય સરકારની જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ છે તે આ લોકો કાર્યવાહી કરશે. મહત્ત્વનું છે કે આવી રીતે સરેઆમ દિવસ દરમિયાન ગામડાઓમાં મોટી ને મોટી ફેક્ટરીઓ છે તે ચાલે છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક નજરફેર કે નજરચૂક થાય છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય છે. ગરીબ અને મધ્યમવર્ગી જે લોકો હોય તે ખરેખર જે ઘી હોય જેનો ખૂબ જ ઉચ્ચ ભાવ હોય છે તે નથી ખાઈ શકતા. તે માટે તે લોકો આવું ઘી જે હોય છે તેનો ઉપયોગ કરતા હોય છે ખાવા માટે, જે 200, 250, 300 રૂપિયા ક્યારેક મળતું હોય છે, પરંતુ ખરેખર તે ઘી હોતું જ નથી. તે પામોલિયન તેલ હોય છે, મિશ્રિત તેલ હોય છે, જે તમે ખૂબ જ રાજી ખુશીથી ખાઓ છો. તે ખરેખર ઘી નથી, તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા છે. તો હવે ક્યારે જો આપ ઘી લેવા જાઓ તો તમામ બાબતની કાળજી રાખવી અને ચોકસાઈ કર્યા બાદ, ખરાઈ કર્યા બાદ જ ઘી છે તેને અપનાવો. કેમેરામેન ઓમ પટેલ સાથે મીર સોલંકી, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર. બિલકુલ, તો સંવાદદાતા મીર હતા અને સંવાદદાતા મીર જે રીતે સમગ્ર ફેક્ટરી કેવી રીતે ધમધમી રહી હતી અને તે સમગ્ર બાબતે છે આપણને માહિતગાર કર્યા. પરંતુ હવે આ ભેળસેળ ઘી છે તેનાથી સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે તે પણ વાત કરીએ. પાચન સંબંધિત સમસ્યાઓ છે ત્યાં ઘી આરોગવાથી થતી હોય છે, એટલે કે સૌથી પહેલો અસર એ પાચન ક્રિયા પર કરતું હોય છે. આગળ પર નજર કરીએ આપણે, જે અપચો છે અને જે પેટની સમસ્યા છે તે વધુ ગંભીર બનતી જાય છે ભેળસેળ યુક્ત વસ્તુઓ ખાવાથી. ખાદ્ય સામગ્રી છે તે ખાદ્ય સામગ્રી જો ભેળસેળ યુક્ત હશે તો સૌથી પહેલી એની અસર છે તે પાચન ક્રિયા પર થશે, અપચો કરે છે, ફૂડ પોઈઝનિંગ જેવી ઘટના આવે છે અને હૃદય સંબંધિત રોગનું પણ જોખમ વધી શકે છે. ન માત્ર પાચન ક્રિયા પરંતુ હૃદય સંબંધિત જોખમ પણ છે તે વધી જતું હોય છે અને સાથે જ બેડ જેટલે LDL જે કોલેસ્ટ્રોલ છે તે પણ વધી જાય છે. બ્લોકેજ અને હાર્ટ એટેકનું પણ જોખમ છે તે ક્યાંક વધી જતું હોય છે આ ભેળસેળ યુક્ત ઘી ખાવાને કારણે. લીવર અને કિડનીને સીધી અસર કરે છે અને સાથે નુકસાન પણ એટલું જ થાય છે. ત્વચાની પણ એલર્જીઝ આની અંદર થઈ શકે છે, એટલે કે ત્વચાની પણ સમસ્યા છે તે આ ભેળસેળ યુક્ત પદાર્થ ખાવાથી થઈ શકે છે. લાંબા ગાળે એને કારણે કેન્સરનું પણ જોખમ વધી શકે છે. તો લાંબા સમય સુધી આ પ્રકારની જે ભેળસેળ યુક્ત જે વાનગીઓ છે તે ખાતા રહીએ તો તેને કારણે કેન્સરનું જોખમ પણ વધે. ઇમ્યુન સિસ્ટમ છે કે જેની પર પણ એની સીધી અસર થાય છે, ઇમ્યુનિટી ડાઉન થાય છે અને સાથે અનેક ઘણા રોગો છે તેને ફેલાવા માટે એક ચાન્સ છે તે મળી જતો હોય. થાઇરોઇડ હોય, પછી ડાયાબિટીસ હોય જેવા રોગો પણ છે ત્યાં ભેળસેળ યુક્ત ઘી ખાવાને કારણે વધી શકે છે. અને ફર્ટિલિટી સમસ્યાઓનું પણ એક કારણ છે તે આ આરોગવાને કારણે થઈ શકે છે, એટલે કે અનેક સમસ્યાઓ છે તે પણ થઈ શકે છે. આગળ પણ નજર કરીએ ભેળસેળ યુક્ત સ્વાસ્થ્ય પર અસર, જે ઘીમાં શુદ્ધતાને પારખવાને કેવી રીતે એ પણ જાણી લઈએ. અસલી હોય
અસલી ઘી હોય તો આ તરફ શુદ્ધ દૂધના માખણમાંથી ગરમ કરી અને તેને પરંપરાગત રીતે બનાવવામાં આવતું હોય છે. વાત નકલીની કરીએ કે નકલી કેવી રીતે થાય છે, તો નકલી આ તરફ પામ ઓઇલ, વેજીટેબલ ફેટ છે, પછી ઇન્ટરેસ્ટ રિફાઇન્ડ ઓઇલ છે, તેનું એક મિશ્રણ કરવામાં આવે છે અને તેમાંથી એક ઘી છે તે બનાવવામાં આવતું હોય છે. એટલે કે સૌથી વધુ પામ ઓઇલ કે જે સૌથી વધુ નુકસાન પણ કરે છે, વેજીટેબલ ઓઇલ પણ એમાં હોય છે, એની કારણે એ નકલી બનાવવામાં આવતું હોય. અસલી ઘી જે છે તે 100% દૂધના ઘટકો તેની અંદર ધરાવતું હોય છે, એટલે કે તેની અંદર 100% મિલ્કથી જ એ ઘી છે તે બનતું હોય. પરંતુ નકલી એ સોયાબીન ઓઇલ અથવા તો સ્ટાર્ચ જેવા સસ્તા ઘટકોનું છે એક મિશ્રણ કરવામાં આવે ને તેમાંથી એ ઘી તૈયાર કરવામાં આવે. એટલે સમજી શકો છો કે કેટલું જોખમ છે તેમાં જોવા મળતું હોય. અસલી છે જે વનસ્પતિ તેલ અને રસાયણો અથવા તો બીજા ઉમેરો તેની અંદર બિલકુલ થતો નથી, એટલે કે એમાં કોઈ વસ્તુનો ઉમેરો કરવામાં આવતો નથી. એક દેશી રીતે જે પહેલાં બનાવતા હતા, દૂધને ઉગાડી અને એ રીતે એક ગરમ કરી જે દૂધનો જે 100% તેની અંદર મિલ્કના તમામ જે ઘટકો છે તે જ હોય છે, ન કે કોઈ પણ તેલનું મિશ્રણ. પરંતુ જે નકલી ઘી છે તે ઘણીવાર એસિટિક એસિડ અથવા તો કૃત્રિમ સ્વાદ પણ તેની અંદર ઉમેરવામાં આવે છે. એટલે કે આર્ટિફિશિયલ જે રીતે ઉમેરો છે તે ઘીમાં વધારે થતો હોય અને તેને કારણે એ જોખમી બનતું હોય છે. અસલી ઘી જે વિટામિન A, D, E અને K તેની અંદર મળી આવતા હોય છે, એ આરોગ્ય માટે પણ ખૂબ સારું ઘી છે. આ તમામ વિટામિન્સ તેની અંદર મળતા હોય છે અને તેને જ કારણે જે બુઝુર્ગો છે, વડવાઓ છે, કહેતા આવ્યા છે કે ઘીનું સેવન કરવું, પરંતુ આ ઘીનું નહીં કરવું કે જે નકલી રીતે બનાવવામાં આવે. ઓછા ખર્ચે બનાવવા માટે શુદ્ધ ઘીનું જે પ્રમાણ છે તે પણ તેની અંદર ઓછું મળે છે. આવું ખાવાથી શરીરને ફાયદો નહીં થાય, પરંતુ મોટા પ્રમાણમાં નુકસાની છે સ્વાસ્થ્ય રીતે એ પણ થઈ શકે છે. જે અસલી છે તે હળવો પીળો કે પછી ઘેરો ગોલ્ડ રંગનું હોય છે. આ રીતે તેની ક્યાંક ફરક છે તમે કરી શકો છો. હળવો પીળો પણ હોય અને ઘેરો ગોલ્ડન રંગનો છે તે અસલી ઘી મળી આવે, પરંતુ નકલી છે તે સ્વાભાવિક રીતે તેજસ્વી પીળો અથવા તો જે સફેદ રંગનો છે તે નકલી ઘી છે તે જોવા મળે છે. એટલે કે આ રીતે તેની પરખ કરી શકો. અસલી છે તે ગાયના દૂધના ઘીમાં હળવો હોય છે અને ભેંસના ઘીમાં હોય તો પછી એનો રંગ છે તે પીળો ઘેરો બનતો હોય છે. એટલે કે આ રીતે જો ગાયના દૂધનો હોય તો આ પ્રકારે હોય અને ભેંસના દૂધની અંદરથી જે ઘી બનવામાં આવે તો પછી તે જે ઘાટો પીળો છે, ઘેરો પીળો તે બનતો હોય છે. પરંતુ આ તરફ જે નકલી છે તે ટેક્સચર ખૂબ જ સરળ અથવા તો એક ચીકણું હોય છે. આમ પકડીએ ત્યારે ચિકાસ તેની અંદર વધુ લાગે, એટલે કે ક્યાંક તેમાં શંકા જઈ શકે અને તે નકલી પણ હોઈ શકે. અસલી ઘી છે જે ઠંડકમાં ઘી દાણાદાર દેખાતું હોય છે. ઠંડી વધી જાય, ઠંડકમાં રાખવામાં આવે તો તેની અંદર એક દાણાદાર ઘી છે તે જોવા મળે છે. એટલે કે દાણાદાર ઘી એ અસલીમાં દેખાઈ જાય છે કે એ ઘી છે, પરંતુ નકલી જે છે એ નકલી ઘી દાણાદાર ઘી નથી હોતું. એટલે ઠંડકમાં હોય કે ગરમીમાં તેમાં કોઈ પ્રકારનું આ દાણા ના જોવા મળે, લિક્વિડ એક સીધું જોવા મળશે. અસલી ઘી કે જ્યારે ઓગળે ત્યારે પારદર્શક અને ચમકદાર તે બનતું હોય છે, તે એટલે ખબર પડી જાય કે આ અસલી છે. પરંતુ જો નકલીની વાત કરી લઈએ તો નકલી ઓગળે ત્યારે તેલનું સ્તર છે તે ક્યાંક અલગ થઈ શકે છે. એટલે કે આ રીતે પણ એક ફરક કરી શકો છો. આગળ પણ અન્ય નજર કરીશું જ્યાં અસલી ઘી છે તે સુગંધિત અને દૂધની મીઠી ગંધ તેની અંદર છે તે જોવા મળતી હોય, તેની અંદરથી સુગંધ આવે. ઘીનો આમ સુગંધ આપણે લેતા હોઈએ, જમતા બેસતા હોઈએ ત્યારે, પરંતુ એવી જ એક ઘીની જે મધુર સુગંધ છે અને સાથે જે એની મીઠાશ છે દૂધની તે આમાં જોવા મળતી હોય. પરંતુ નકલી જે સુગંધ રાસાયણિક બળેલી હોય અથવા તો પછી વનસ્પતિ તેલ જેવી તેમાંથી સ્મેલ છે તે આવે, એટલે સમજી લેવાનું કે સ્મેલ બરાબર ના આવે, તેલ જેવી આવે તો ક્યાંક એ નકલી હોઈ શકે છે. અસલી ઘી કે જે સ્વાદ રીચ તેમાં લાગે, ક્રીમી અને માખણ જેવો છે તે એ ઘીનો છે સ્વાદ તે આપણે અનુભવી શકીએ છીએ. પરંતુ નકલી જે છે એ સ્વાદ તેનો ક્યાંક ફીકો હોય છે. તેલયુક્ત અથવા તો કૃત્રિમ તેમાં જે રસાયણો છે તે ઉમેરવામાં આવતા હોય છે અને તેને જ કારણે તેનો સ્વાદ છે તેમાં પણ ક્યાંક ડિફરન્સ તમને જોવા મળશે. જે અસલી છે તેમાં ગરમ કરતી વખતે તેની હળવી સુગંધ પણ છે તે ક્યાંક વધી જતી હોય છે. એટલે કે જ્યારે ઘીને ગરમ કરો ત્યારે તેની મહેક છે તે કિચનની સાથે સાથે બહાર સુધી આવતી હોય છે, એટલે ખબર પડે કે ઘી ક્યાંક બળી રહ્યું છે. પરંતુ જે નકલી છે તે ગરમ કરતી વખતે અપ્રિય ગંધ છે તેની આવી શકે છે. ક્યાંક એની સ્મેલ જુદી આવે, ક્યાંક સ્મેલ એની ગમે ના, એટલે ખબર ત્યાં શંકા પણ જઈ શકે કે ક્યાંક એ ઘી છે તે નકલી હોઈ શકે છે. અસલી ઘી જે રૂમ ટેમ્પરેચરની અંદર સેમી સોલિડ હોય છે, સેમી સોલિડ
એટલે કે બહુ કઠણ નહીં પરંતુ સેમી સોલિડ અને તે જોવા મળે છે, પરંતુ જે નકલી છે તે ખૂબ ચીકણું અથવા તો ખૂબ સખત છે તે પણ હોઈ શકે છે એક રૂમ ટેમ્પરેચરની અંદર. તો સાથે જ અસલી ઘી છે તેમાં ગરમ કરતી વખતે સરળતાથી તે ઓગળી જતું હોય છે, એટલે ખબર પડે કે જેવું તેને આગ લાગે એટલે કે ગરમ કરીએ આપણે અને તે બાઉલમાં આવે તો જલ્દીથી તે ઓગળવા લાગે છે સરળતાથી, પરંતુ જ્યારે નકલી ઘી છે તે ઓગળે ત્યારે તેલ અને અન્ય ઘટકો તેમાંથી અલગ થઈ જતા હોય છે. એટલે કે આવું પણ ડિફરન્સ છે તે આપણે આ અસલી અને નકલીના ઘીમાં જોઈ શકીએ છીએ. અસલી ઘી જે સ્પષ્ટ અને એક સમાન દ્રવ્ય તે બનતું હોય છે તેની અંદર કાયમ જોવા મળતું હોય છે, પરંતુ જે નકલી છે તે ઠંડકમાં દાણાદાર ટેક્સચર્સ એક બિલકુલ નથી બનાવતું. એટલે કે જેમ અગાઉ પણ કહ્યું હતું કે તેમાં દાણાદાર જોવા મળે અસલી હોય, પરંતુ દાણાદાણામાં ના હોય એટલે નકલી હોઈ શકે. તો પછી આરોગ્યની જે રીતે છે તે પણ આપણે ભેદ સમજી લઈએ. અસલી ઘી જે હોય છે તે વિટામિન્સ અને હેલ્ધી ફેટ્સ ઓમેગા 3 ધરાવતું હોય છે અને ઘણું વિટામિન્સ છે તે આમાંથી મળતું હોય. ઓમેગા 3 જે મળતું હોય છે તે પણ ખૂબ જ જરૂરી હોય છે શરીર માટે અને તેને જ કારણે આપણે ઘી આરોગતા હોઈએ છીએ. પરંતુ આ તરફ જે નકલી છે તેમાં પામ ઓઇલ હોય અથવા તો ટ્રાન્સફેટથી તેનું જોખમ છે તે શારીરિક રીતે પણ વધી જતું હોય છે, જેમ અગાઉ આપણે જોયું હતું કે કઈ કઈ બીમારીઓ છે તેના કારણે થઈ શકે છે. આ સાથે અસલી ઘી જે પાચન, રોગપ્રતિકારક શક્તિ અને હૃદય માટે ખૂબ જ ફાયદાકારક આ અસલી ઘી હોતું હોય છે. પરંતુ નકલી ઘી એની સામે એટલું જ વિપરીત કે જ્યાં હૃદય રોગ તે લાવે અને બેડ કોલેસ્ટ્રોલ અને સાથે પાચન સમસ્યાનું જોખમ પણ વધારે. આપણે લાવતા હોઈએ ઘી કે આપણી શરીર છે તેને તંદુરસ્તી મળે તેના માટે આપણે ઘી ખાતા હોઈએ, પરંતુ જો નકલી ઘી આપણે ખાઈ લઈએ તો તેના જ ઉડતા પરિણામ છે અને અનેક ઘણી બીમારીઓ છે તે લાવી શકે છે. અસલી ઘી છે તેમાં એન્ટીઓક્સિડન્ટ ગુણો વધુ ધરાવતા હોય છે અને સાથે જ આ તરફ જે નકલી છે ફૂડ પોઈઝનિંગ તેનાથી થઈ શકે, એલર્જી અથવા લાંબા ગાળે કેન્સર જેવા રોગોનું પણ જોખમ વધી શકે. એટલે કે કેટલું ઘાતક આ નકલી ઘી છે તે સાબિત થાય છે. અસલી અને નકલીનો ભેદ કેવી રીતે ખબર પાડવી એ પણ આપણે જાણી રહ્યા છીએ કે અસલી ઘી જે ઘીમાં થોડું આયોડિન અને ટિંકચર નાખવાનું હોય છે. આયોડિનનું ટિંકચર જે હોય તેને થોડું ઘણું એ ઘીમાં નાખો તો સાથે આ તરફ જે સ્ટાર્ચ છે તેની હાજરી હોય તો પછી રંગ તેનો વાદળી જાંબલી થઈ શકે છે. એ નકલી ઘી એમાંથી ખબર પડે કે સ્ટાર્ચ તેમાં હોય તો પછી આ પ્રકારનો કલર છે તે બદલાઈ શકે છે. અસલી ઘી જે અસલી હશે તો પછી તે રંગ બદલાતો નથી જે આપણે ટિંચર નાખ્યું હતું તેમાં, પરંતુ અસલી પાણીમાં જે તેલનું સ્તર છે તે અલગ થઈને ઉપર તરતું હોય છે. એટલે કે જે ગરમ પાણી હોય છે તેની અંદર એ તેલ જુદું થઈ જાય એટલે ખબર પડે કે ક્યાંક નકલી છે. સાથે જ ગરમ પાણીમાં ઘી નાખશો તો તે ઓગળીને એક સમાન રહેશે અને નીચે બેસી જશે. તે અસલી ઘી હોય છે. તો સાથે નકલી હોય છે તે નકલી જ્યાં હાઇડ્રોક્લોરાઇડ એસિડ નાખતા જ લાલ ગુલાબી રંગ દેખાય તો તે વનસ્પતિ તેલની હાજરી તે તેલમાં એ ઘીમાં જોવા મળે છે. એટલે કે તે ભેળસેળિયા યુક્ત ઘી હોઈ શકે. તો સાથે જ આ તરફ અન્ય કેટલીક બાબત છે અસલી નકલીના ભેદની તે પણ જાણીએ. જે અસલી ઘીના પેકેજિંગની અંદર ફસાઈ લાયસન્સ નંબર, બ્રાન્ડ નામ અને સાથે જ ઘટકોની સ્પષ્ટ યાદી છે તે હોતી હોય છે. એટલે કે ત્યાં લખેલું જ હોય છે પાછળ. તમે જ્યારે પણ તમે ઘી ખરીદો તેની પાછળ ફસાઈનું હોય અને તેમાં કેટલા ઘટકો તેની અંદર છે તે આપણે જોઈ શકીએ છીએ, પરંતુ ઉત્પાદન અને એક્સપાયરી તારીખ પણ તેની અંદર સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ કે આ સમય છે મેન્યુફેક્ચરિંગ ડેટનો, આ સમય પેકેજિંગ થયું હતું આ ફૂડનું અને સાથે જ આ સમય તેની એક્સપાયરી ડેટ છે. પરંતુ નકલી ઘીના પેકેજિંગ જે ફસાઈ લાયસન્સનો ઉલ્લેખ તેમાં ન હોય. એટલે કે તેમાં ફસાઈ લાયસન્સ કરીને જે આપણે જોતા હોઈએ ઘણીવાર એ બેચ પર, એ સ્ટીકર પર, પરંતુ તેમાં ફસાઈ લાયસન્સ ના મળે. તેમાં લેબલ છે તે અસ્પષ્ટ હોય, ખોટી માહિતી અથવા તો બ્રાન્ડ નામ પણ અજાણ્યું હોય. એટલે કે બ્રાન્ડ નામ પણ ખબર ના હોય અને ખોટી માહિતી તેમાં લખેલી પણ હોઈ શકે છે અને લેબલ પણ અસ્પષ્ટ દેખાતું હોય. એટલે કે ક્યાંક આની અંદર લોચો હોઈ શકે. એટલે કે એ ઘી છે તે ઘી ક્યાંક ભેળસેળિયું હોઈ શકે. એટલે કે વિશ્વસનીય બ્રાન્ડ અથવા તો સ્થાનિક ડેરીમાંથી ઘી ખરીદો, જેને કારણે આપણને જેની પર વિશ્વાસ હોય તેની પાસેથી જ એ ઘી લેવું જોઈએ.
કારણ કે જે ડેરી છે તેમાં આપણે વર્ષોથી લેતા આવ્યા છે તેની પર આપણે વિશ્વાસ બંધાઈ ગયો હોય અને આપણને ખબર હોય કે એ આપણને ભેળસેળ યુક્ત ઘી નહીં જ આપે. ફસાઈ લેબલ અને જે લાયસન્સ નંબર છે તે પણ તપાસવાનું હોય છે. જો ફસાઈ નંબર આપ લઈને આવી ગયા છો પરંતુ ફસાઈ નંબર ઉપર લખેલો છે તે સાચું છે કે નહીં, ફસાઈ લેબલ અને સાથે તેનું લાયસન્સ છે તે સાચું છે કે નહીં એ પણ તપાસી શકાય છે. અને ઘરેલું ટેસ્ટ પણ કરી અને તેની શુદ્ધતા છે તે પણ આપણે ચકાસી શકીએ છીએ. જેમ અગાઉ કીધું કે એને ગરમ કરી શકો છો અને કેવા જુદા જુદા દ્રવ્યો છે તેમાંથી છૂટા થઈ શકે છે. એટલે કે શંકાસ્પદ જે ઘીની ફરિયાદ અને FDCA અથવા તો સ્થાનિક ફૂડ સેફ્ટી ઓફિસમાં પણ કરી શકો છો કે આ જગ્યા પરથી ઘી લીધું પરંતુ આમાં શંકાસ્પદ લાગે છે, તેની તપાસ કરવામાં આવે અને તેની તપાસ બાદ એ જે ફૂડ સેફ્ટી ઓફિસ છે ત્યાં આગળ જઈ અને તમે તમારી ફરિયાદ પણ કરી શકો છો. આગળ પણ જોઈએ કે જે રીતે અત્યારે અસલી નકલીનો જે ભેદ છે તે તો આપણે જાણી લીધું છે, પરંતુ અત્યારની જે સમગ્ર ઘટના સામે આવી છે કે જ્યાં 300 કિલો જે શંકાસ્પદ ઘીનો જથ્થો છે તે ઝડપાયો. તેની અંદર રો મટીરિયલ પણ અત્યારે ક્યાંથી આવતું હતું તે પણ તપાસમાં આવી રહ્યું છે. પરંતુ અત્યારે જોઈશું કે આગળ કયા પ્રકારના આ જે આપ જોઈ રહ્યા છો બોક્સ જે અત્યારે 3 યુનિટ પર દરોડા પાડ્યા અને સાથે સાથે જ અત્યારે તમામ જે અંજની માર્કેટિંગ છે એની સાથે સાથે જ અત્યારે જેટલા પણ 3 જે ડિપાર્ટમેન્ટ હતા એટલે કે 3 ફેક્ટરીઓ હતી તેની પર 3 યુનિટો પર દરોડાની કામગીરી કરવામાં આવી અને સાથે જ હવે જાણવા જોગ ફરિયાદ છે તે થઈ ચૂકી છે. અને વાત રાજકોટની પણ કરીએ જ્યાં ભેળસેડિયાઓની ખેર નહીં અને રાજકોટ ગ્રામ્ય એસઓજી અને ફૂડ સેફ્ટી ટીમનો એક સપાટો જ્યાં શાપર, વેરાવળ, કોટડા, સાંગણી અને સહિતના વિસ્તારોની અંદર દરોડાની કામગીરી. દૂધ, માવો અને પનીરનું વેચાણ કરતી 3 ડેરીમાં દરોડાની કામગીરી. 3 ડેરીમાં દરોડા બાદ શંકાસ્પદ ખાદ્ય પદાર્થો જપ્ત કરાયા છે. સાથે 3 ડેરીમાંથી કુલ 1165 કિલો શંકાસ્પદ જથ્થો કબજે કરવામાં આવ્યો. 3,11,000ની કિંમતનો એનાલોગ પનીર સહિતનો મુદ્દો જપ્ત કરાયો છે. તો સાથે જ એસઓજી અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. અને હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલના આપ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. નમસ્કાર.